વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત કર્યો। સનફાર્મા રોડ પર બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ગેલેક્સી હોસ્પિટલ સામે બેકાબુ કાર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી। જોરદાર અથડામણમાં કારના આગળના ભાગનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોએ નશેડી કાર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વડોદરાના છે કે જ્યાં નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। સનફાર્મા રોડ પરનો બનાવ છે જ્યાં બેફામ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો। ગેલેક્સી હોસ્પિટલ સામે કાર બેકાબુ થઈ ગઈ અને ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી। જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી। જોરદાર અથડામણમાં કારના આગળના ભાગનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કારમાં કેટલું નુકસાન થયું છે। સ્થાનિકોએ આ નશેડી કાર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભૂતકાળમાં પણ અનેક બનાવ એવા સામે આવી ચૂક્યા છે કે જેમાં નશામાં ધૂત થઈને કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોય। ફરી એ જ પ્રકારનો બનાવ સંસ્કારી નગરી વડોદરામાં થઈ। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, સનફાર્મા રોડ પર જે અકસ્માતનો બનાવ બન્યો છે એ અકસ્માતને લઈને કાર્યવાહી શરૂ થઈ કે કેમ? કાર ચાલક કોણ હતો, શું માહિતી? અકસ્માત સર્જાયો છે એસટી બસ દ્વારા એક્ટિવા ઉપર જતા 3 યુવકો છે એમને ટક્કર મારવામાં આવેલી। એ પૈકી એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે। 2 યુવકોને અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એમાંથી એક યુવક વધારે ગંભીર હાલતમાં છે ને એને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે। 15 દિવસમાં જ અહીંયા બીજો અકસ્માત થયો છે। અત્યારે હાલ તો મકરપુરા પોલીસ અને માજલપુર પોલીસ તપાસ કરી રહી છે કે શેના કારણે અકસ્માત થયો છે। બસ ડ્રાઈવરે કેવી રીતે આ બસ ચલાવીને અકસ્માત થયો છે એને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। માનુ, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વડોદરાના છે કે જ્યાં એક નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સનફાર્મા રોડ પર આ બનાવ બન્યો છે જ્યાં ધડાકા સાથે કાર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી। જો કે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ કારમાં મોટા પાયે નુકસાન થયું છે।